ગુજરાતી વાર્તા હતા ત્યાંના ત્યાં। એક અરેબિયન કહેવત છે કે જો પરમાત્મા બધાની માંગણીઓ પૂરી કરી દે તો લોકોના દુઃખ એટલા વધી જાય કે તેનો હિસાબ રાખવો પણ મુશ્કેલ થઈ જાય। એક માણસે આ કહેવત ક્યાંક વાંચી કે સાંભળી। તેના મનમાં વિચાર આવ્યો કે આ વાત બરોબર નથી લાગતી। માણસ દુઃખી છે માટે તો તે પરમ શક્તિશાળી ભગવાનને નમે છે અને તેની પાસે પોતાના દુઃખ દર્દ દૂર કરવાની માંગણી કરે છે। ભગવાન પોતાના ભક્તોની આવી પ્રાર્થનાઓ પૂર્ણ કરે છે માટે તો દેવ મંદિરોમાં અને આશ્રમોમાં લોકોની ઠઠ જામે છે। તે માણસના મનમાં વિચાર આવ્યો કે કોઈ નાસ્તિક માણસે આ કહેવત ઘડી કાઢી હશે કે પછી લોકો પરમાત્માને વારંવાર નાની મોટી બાબતો માટે હેરાન ન કરે તેથી ભગવાનના જ કોઈ પરમ ભક્તે આ કહેવત બનાવી હશે। પરંતુ આવી કહેવતના કારણે લોકો ભગવાનથી વિમુખ થઈ જશે માટે હું સાબિત કરી બતાવું કે આ કહેવત ખોટી છે અને એમાં કંઈ તથ્ય નથી। તે માણસને લાગ્યું કે ભગવાન સૌની માંગણીઓ પૂરી કરે તો લોકોના સુખ સમૃદ્ધિ વધી જાય, તેને બદલે આ કહેવત કહે છે કે લોકોના દુઃખ અગણિત થઈ જાય એ વાત કોઈ સંજોગોમાં જતી નથી। માટે મારે આ કહેવતનું પારખું કરીને લોકોને બતાવી આપવું પડશે કે આ કહેવત તદ્દન ખોટી છે। ત્યાર પછી તે માણસે દિવસ રાત ભગવાનની ખૂબ ભક્તિ કરવા માંડી। રોજ દેવ દર્શન પૂજન અર્ચન કલાકો સુધી કરતો રહે। લગભગ દિવસ આખો તે જપ તપમાં જ ગાળે। સવાર સાંજ કંઈ સમય હોય તો કથા કીર્તનમાં જઈને બેસે। તેના જીવનનું એક જ ધ્યેય કે ભગવાનને પ્રસન્ન કરવું અને લોકોને સાબિત કરી આપવું કે આ કહેવત ખોટી છે। અને યોગાનુયોગ ભગવાન આ માણસને પ્રસન્ન થયા અને તેને કહ્યું કે તું 3 વરદાન માગી શકશે। તારી જે કોઈ માગણી હશે તે પૂર્ણ થશે। પેલા માણસે ભગવાનને કહ્યું, પ્રભુ મારી પત્નીને ખૂબ અસંતોષ છે કે હું તેની કોઈ માગણી પૂર્ણ કરી શકતો નથી, માટે તમારા વરદાનમાં તેની માગણીને પણ સામેલ કરી આપો। ભગવાને કહ્યું, તથાસ્તુ। ભગવાનના આ વરદાનથી ખુશ થઈને આ માણસ ઘરે ગયો અને તેની પત્નીને કહ્યું, બોલ તારે શું જોઈએ છે? તારે જેની ઈચ્છા હશે તે હું તત્કાલિક પૂરી કરી આપીશ। તેની પત્નીએ કહ્યું, ઘરમાં એક કડાઈ લાવવાની ખૂબ જરૂર છે। કેટલાય દિવસથી તમને કહું છું પણ તમે તે ધ્યાન ઉપર નથી લેતા। મને કડાઈ લાવી દો। અને ત્યાં તો કડાઈ હાજર થઈ ગઈ। પેલા માણસને લાગ્યું કે ભગવાનનું અમૂલ્ય વરદાન કડાઈ માગવામાં એળે ગયું, તેથી તે ખૂબ ગુસ્સે થઈ જતાં બોલ્યો, આના કરતાં તું મરી જાય તો વધારે સારું। તે મારું મોંઘામૂલું વરદાન ખોવડાવ્યું। ત્યાં તો તેની પત્ની ધડામ કરતી ભોંય ઉપર પડીને મરી ગઈ। બીજું વરદાન પણ એળે ગયું। પેલાને થયું, આ તો ગજબ થઈ ગયું। પત્ની વિના તો જિંદગી કેવી રીતે જાય? તેણે ભગવાનને પ્રાર્થના કરી કે મારી પત્નીને સજીવન કરી દો। પત્ની આળસ મરડીને બેઠી થઈ। 3 વરદાન પૂરા થઈ ગયા અને હાથમાં આવી કડાઈ જે તેમની વચ્ચે પડી હતી। પતિ પત્ની કડાઈ સામે જોઈ રહ્યા અને સ્તબ્ધ થઈને ઊભા રહી ગયા। થોડીક વાર કંઈક કળ વળતા તે માણસ ઊભો થયો અને બહાર જઈને બારણા ઉપર લખ્યું, પેલી કહેવત સાચી છે કે માણસની બધી માંગણીઓ ભગવાન પૂરી કરી દે તો માણસ દુઃખી થઈ જાય। આ કથાનક ખૂબ સૂચક છે। માણસ ભગવાન પાસે માગ્યા કરે છે, માણસને માગતા નથી આવડતું। વળી ટૂંકી દ્રષ્ટિવાળો માણસ માગીને શું માગે? તેને ખબર પણ શું હોય કે તેનું શેમાં ભલું છે કે બુરું છે? વળી માણસ માગીને કેટલું માગે? ને 1000 હાથવાળો આપવા બેસે તો માણસ તેના 2 હાથમાં કેટલું લઈ શકે? અને જો 1000 હાથવાળો ભગવાન લઈ લેવા માગે તો માણસ કેટલું પોતાના 2 હાથથી પકડીને બચાવી શકે? એના કરતાં માણસ પોતાના ભલા બુરાની વાત ભગવાન ઉપર છોડીને એટલું જ કહે કે હે પ્રભુ, મારું જેમાં કલ્યાણ હોય તે મને આપજે અને જેનાથી મારું અનિષ્ટ થતું હોય તે મને આપીશ નહીં। ભગવાન જે આપે તે જ્યારે આપે ત્યારે તેને નમન કરીને માથે ચડાવી પ્રસાદ તરીકે સ્વીકારી લેવામાં જ માણસનું શ્રેય છે। મિત્રો, આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલને। ધન્યવાદ।